કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો? સ્વાગત છે તમારું વારું પાણીમાં. મિત્રો, વરસાદની મોસમ ચાલી રહી છે. આવી વરસાદની મોસમમાં જો ગરમા ગરમ ગાંઠિયા ખાવા મળી જાય તો મોજ પડી જાય. તો આજે આપણે ઘરે જ બનાવીએ એકદમ બજાર જેવા સોફ્ટ ભાવનગરી ગાંઠિયા. આ વિડીયોમાં આપણે ગાંઠિયા માટેની બધી વસ્તુનું ચોક્કસ માપ અને લોટ કેવી રીતે બાંધવો એ પણ જોશું, જેથી તમે જો પહેલી વખત બનાવતા હોય તો પણ ગાંઠિયા પરફેક્ટ બનશે. તો ચાલો બનાવીએ ભાવનગરી ગાંઠિયા. ભાવનગરી ગાંઠિયા બનાવવા માટે એક વાસણમાં આપણે 2.5 કપ લોટ લેશું, જે વજનમાં 250 ગ્રામ થશે. 1 ચમચી કાળા મરી અધકચરા ખાંડીને લેશું. આનો સાવ ફાઇન પાવડર નથી કરવાનો અને બહુ જાડા પણ નથી રાખવાના. બહુ જાડા રાખશું તો ગાંઠિયા પાડતી વખતે સંચામાંથી નીકળશે નહીં. 1 ચમચી જેટલા અજમા લેશું. એને હાથથી આ રીતે મસળીને એડ કરી દેશું. હવે આ બધી વસ્તુને એકવાર બરાબર મિક્સ કરી લેશું. હવે આને આપણે સાઈડમાં રાખશું. પછી આપણે એક મિક્સર જાર લેશું. એમાં 1/2 કપ તેલ લેશું. તેલ તમે કોઈ પણ લઈ શકો. અત્યારે મેં સિંગ તેલ લીધું છે. અને એ જ તેલવાળા કપમાં આપણે પાણી ભરીને લઈ લેશું. 1/2 કપ તેલ અને 1/2 કપ પાણી લેવાનું છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું. ગાંઠિયામાં મીઠાનું પ્રમાણ થોડું ચડિયાતું રાખવું. અને અડધી ચમચી પાપડ ખાર એડ કરશું. જો તમારી પાસે પાપડ ખાર ના હોય તો તમે બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો. આપણે જે ઘરમાં રેગ્યુલર ચમચીનો ઉપયોગ કરતા હોય એ અડધી ચમચી લેવાની છે. પરંતુ બેકિંગ સોડા કરતાં પાપડ ખારથી ગાંઠિયા ખૂબ જ સરસ બનશે. હવે આ બધી વસ્તુને મિક્સરમાં ફેરવી અને મિક્સ કરી લેશું. આ બધી વસ્તુને તમે બાઉલમાં હેન્ડ વિસ્કરથી પણ મિક્સ કરી શકો અને બ્લેન્ડરથી પણ કરી શકો. હું અત્યારે મિક્સરનો ઉપયોગ કરી રહી છું. બધી વસ્તુને આપણે મિક્સરમાં ફેરવી અને સારી રીતે મિક્સ કરી લીધું છે. બધી વસ્તુને મિક્સરમાં કે બ્લેન્ડરથી ફેરવશો એટલે આ રીતે વ્હાઇટ કલરનું લિક્વિડ તૈયાર થશે. આનાથી આપણે લોટ બાંધવાનો છે. હવે આને આપણે સાઈડમાં રાખશું. પછી આપણે જે ચણાના લોટમાં મરી પાવડર અને અજમા નાખીને તૈયાર કર્યો હતો એને લેશું. એમાં આ બનાવેલું લિક્વિડ નાખી અને લોટ બાંધશું. આમાં જરૂરિયાત પ્રમાણે આપણે થોડું થોડું નાખતા જશું અને લોટ બાંધતા જશું. આટલું બધું લિક્વિડ જોઈ જશે, પરંતુ એકી સાથે નહીં નાખીએ. થોડું થોડું નાખતા જશું અને લોટ બાંધતા જશું. મિત્રો, આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આપણો ગાંઠિયા માટેનો લોટ બંધાઈ ગયો છે, પરંતુ હજી આ ગાંઠિયા બનાવવા માટે તૈયાર નથી. આ લોટ બાંધવામાં આટલું લિક્વિડ વધ્યું છે, એને આપણે એક બોલમાં કાઢી લેશું. એનો પણ હજી આગળ ઉપયોગ કરશું. હવે આ લોટને આપણે મસળીને સોફ્ટ કરવાનો છે, પરંતુ એના માટે પહેલાં હું આ લોટના 2 ભાગ કરી લઈશ. એક ભાગને આપણે સાઈડમાં રાખશું. પછી આપણે જે તેલ પાણીવાળું લિક્વિડ વધ્યું હતું એને મેં એક બોલમાં કાઢી લીધું છે. એમાંથી આપણે થોડું થોડું આ લોટમાં એડ કરતા જશું અને લોટને મસળી અને સોફ્ટ કરવાનો છે. ફરીથી એમાં આ લિક્વિડ એડ કરશું અને ફરીથી લોટને આ રીતે મસળશું. લોટને આ રીતે મસળતા જવાનો અને થોડું થોડું એ લિક્વિડ એડ કરતા જઈ અને લોટને એકદમ સોફ્ટ કરવાનો છે. ભાવનગરી ગાંઠિયાનો લોટ થોડો ઢીલો જ હોય છે, એટલે આટલો ઢીલો રાખવાનો છે. આ લોટનો એકદમ કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને આ રીતે મસળી અને સોફ્ટ કરવાનો છે. આપણે અડધા લોટને મસળીને સોફ્ટ કરી લીધો છે. આ આપણો પહેલાં બાંધેલો લોટ અને આ મસળીને સોફ્ટ કરેલા લોટનો કલર આટલો ચેન્જ થઈ જવો જોઈએ અને આટલો ઢીલો રાખવાનો છે. એ જ રીતે બીજા લોટને પણ આપણે મસળી અને સોફ્ટ કરી લેશું. મિત્રો, ચણાનો લોટ બાંધતી વખતે હાથમાં ખૂબ જ ચોંટતો હોય છે, તો જો તમારી પાસે આ રીતે બીટર મશીન હોય તો તમે આ મશીનથી લોટને બાંધી પણ શકો. અને આપણે જે હાથથી મસળીને સોફ્ટ કર્યો છે એની બદલે તમે મશીનથી આ રીતે લોટને સોફ્ટ પણ કરી શકો. પરંતુ આ રીતે મશીન બધા પાસે હોતું નથી, એટલે મેં હાથથી મસળીને સોફ્ટ કરીને પણ બતાવ્યું છે.
અને મશીનથી પણ મેથડ બતાવી છે. આ રીતે આપણે બધો જ લોટ મસળી અને સોફ્ટ કરી લીધો છે. હવે ગાંઠિયા બનાવવા માટે આ રીતે સંચાની જારી લેશું અને ગાંઠિયા બનાવવા માટે આ રીતે પિત્તળનો સંચો તો બધાના ઘરમાં હોય જ છે. હવે આપણે આને અંદર ઓઇલથી ગ્રીસ કરી લેશું. ભાવનગરી ગાંઠિયા તમે જારાથી પણ બનાવી શકો, આ રીતે સંચામાં પણ બનાવી શકો અને કાંઈ પણ ના હોય તો સ્ટીલની જે ખમણી હોય છે ગાજર ખમણવાની એનાથી પણ કરી શકો. હવે આપણે લોટને સંચામાં ભરી લેશું. લોટ ભરાઈ જાય એટલે આપણે ઉપર સંચાનું ઢાંકણ બંધ કરી દેશું. અને સંચાને સાઈડમાં રાખશું. એક બાજુ મેં તેલને ગરમ થવા મૂકી દીધું હતું. એમાં આપણે થોડો લોટ નાખી અને ચેક કરશું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. લોટ તરત જ ઉપર આવ્યો છે એટલે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે સંચામાં લોટ ભરીને રાખ્યો હતો એનાથી આપણે આ તેલમાં ગાંઠિયા પાડશું. સંચાને આ રીતે ફેરવતા જવાનો. આપણે બહુ વધારે નથી પાડવાના, બસ થોડા પાડી અને સંચાને ઊંધો ફેરવી દેવાનો જેથી લોટ નીકળતો બંધ થઈ જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. થોડીવાર પછી આપણે એને પલટાવી લેશું અને જારાથી થોડા આ રીતે છૂટા કરી લેશું. હવે બીજી બાજુ પણ થોડીવાર માટે પાકવા દેશું. મિત્રો, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આપણે ગાંઠિયાનો કલર લાલ થવા દેવાનો નથી. ભાવનગરી ગાંઠિયાનો કલર વ્હાઈટ જ હોય છે. થોડી વારે બંને સાઈડ ફેરવી અને ગાંઠિયા પાકી જાય એટલે હવે આપણે એને કાઢી લેશું. આપણે આનો બહુ કલર ચેન્જ થવા દેવાનો નથી. એ જ રીતે આપણે બધા લોટના ગાંઠિયા બનાવી લેશું. થોડી વારે બંને સાઈડ ગાંઠિયાને ફેરવતા જશું. બંને સાઈડ પાકી જાય એટલે હવે આપણે એને કાઢી લેશું. આ જ રીતે આપણે બધા જ ગાંઠિયા તરી અને તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જતા ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી ભાવનગરી ગાંઠિયા. જો તમે આ રીતે એક વખત શીખી જશો તો બહારથી ક્યારેય ખરીદવાની જરૂર નહીં પડે. તો મિત્રો, તમે પણ આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો.